કપરાડાના ટીટુમાળ ગામે વાંગ નદીના પુલ પર તિરાડ પડતા પુલની હાલત ચિંતાજનક, અકસ્માતનો ભય। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ અને બોર્ડર વિસ્તાર ધરાવતા ટીટુમાળ ખાતેનો પુલ પર તિરાડ પડતા સાવચેતીના ભાગરૂપે પુલ ઉપરથી અવરજવર બંધ કરવામાં આવી। સેલવાસથી નાસિકને જોડતા મુખ્ય માર્ગ પર પુલ જર્જરિત હાલતમાં દેખાતા સ્થાનિક લોકોએ ટીટુમાળ પંચાયતના સભ્યને વાત કરતા તેઓ સ્થળ પર જઈ પુલની ચકાસણી કરતા मालूम पड़્યું કે પુલના નીચેનો સ્લેબમાં ગાબડું પડ્યું હોવાથી સભ્ય દ્વારા તાત્કાલિક માર્ગ અને મકાન વિભાગને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ તંત્ર દોડતું થયું હતું। તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક પુલ પર બેરિકેડ લગાડી પુલ પરથી અવરજવર બંધ કરવામાં આવી હતી। સ્થાનિક લોકોની માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે પુલની મરામત કરી રાબેતા મુજબ પુલ ખુલ્લો મૂકવામાં આવે। मारू नाम ललितभाई गणेशभाई गोंड, टीटुमाळ गामनो ज રહેવાસી, ग्रुप ग्राम पंचायत टीटुमाळनो सदस्य पण छुं। खास करीने आ जे पुल छे डेमेज छे एनी खबर अमने खास करीने અહીં આગળ જ સ્થાનિક લોકોએ અમને થોડી જાણકારી મળી હતી લોકો દ્વારા કે આ પુલ ડેમેજ છે, પરંતુ એક દિવસ અમારા બાળકો ગામના બાળકો અહીં નાહવા માટે આવ્યા હતા અને એમના દ્વારા અમને જાણવા મળ્યું કે આ પુલ જે પિલરના ભાગનો ગાળાના ભાગનો જે પ્લાસ્ટરનો ભાગનો એ તૂટી પડ્યો છે। ત્યારે અમે સ્થળ પર જઈને ચકાસણી કરી તો અમને યોગ્ય લાગ્યું હતું કે આ પુલ ખરેખર ડેમેજ છે, આનાથી આગળ જતાં મોટી મુશ્કેલી થઈ શકે છે। તે માટે સૌપ્રથમ અમે કપરાડા આરએમબી વિભાગમાં રજૂઆત પણ કરી અને રજૂઆત કર્યા બાદ બીજા દિવસે ત્યાંથી સાહેબો ચકાસણી માટે પણ આવ્યા હતા અને ચકાસણી કરી અને ત્યારબાદ પુલને એ લોકોએ સંપૂર્ણ રીતે બંધ કરવા માટે આગ્રહ કર્યો હતો। સરકાર પાસે એટલી જ અપેક્ષા છે કે આ જે દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રને જોડતો મુખ્ય માર્ગ છે, નાસિકથી સિલવાસાને જોડતો, એટલે ખાસ કરીને વાત કરું તો અહીંના જે ટુકવાડા માધ્યમિક શાળામાં ભણવા માટે બાળકો જતા હોય અથવા આરોગ્ય માટે પણ ખાસ કરીને 108 જેવી ઇમરજન્સી સુવિધા પણ અહીં દાદરાનગર હવેલીમાં નજીક પડતી હોય ત્યારે આ પુલના કારણે ખૂબ જ મોટી અગવડતા ઊભી થવાની છે। તો ખાસ કરીને વિનંતી કરીએ કે પુલને બંદોબસ્તમાં બંધ તો કરવામાં આવ્યું છે, પણ વહેલી તકે આ પુલનું કામ ચાલુ થાય અને વહેલી તકે આનું નિરાકરણ આવે અને હાલમાં જ ગાડીઓ આવવા જવા માટે બીજો રસ્તો પણ ચાલુ કામ પૂરતો ચાલુ થાય એવી સુવિધા થાય તો વધુ સારું એક કામ બને।